ચેનલ ઓફ વડોદરા। વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા મહારાજના ચંપાષષ્ઠીના દિવસે દેવી માળસા સાથે લગ્ન યોજાયા હતા। મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા જે ખેડૂતોના દેવ તરીકે ગણવામાં આવે છે, તેમનું દેવી માળસા સાથે ચંપાષષ્ઠીના દિને લગ્ન યોજવામાં આવ્યા હતા। તે પૂર્વે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ શ્રી બોલાઈ માતા મંદિરેથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યું હતું। પાલખી પણ ફૂલોથી શણગારવામાં આવી હતી, જ્યારે શ્રી બોલાઈ આઈ માતા મંદિર પણ પુષ્પ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું। મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાઈ ભગવાનની રંગે ચંગે પાલખી યાત્રા નીકળી હતી। તેની સાથે જ રાજમાર્ગો પર નીકળેલી પાલખીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। શ્રી બોલાઈ આઈ માતા મંદિરેથી પાલખી નજીકમાં આવેલા ભગવાન ખંડોબાના મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માળસા સાથે યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષ ઉલ્લાસ તેમજ યલકોટ યલકોટ જય મલ્હારના જયઘોષ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભગવાન ખંડોબાને ગમતી હળવી તમામ ભાવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવે છે। આ પ્રસંગે ભગવાન ખંડોબાની ગમતી હળદર તમામ ભાવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવે છે, જ્યારે તેમને પણ હળદર ચડાવવામાં આવે છે। 250 વર્ષ કરતાં વધુ પૌરાણિક આ પ્રણાલી વર્ષોથી વડોદરામાં અવિરત ચાલતી આવી છે। મહારાષ્ટ્રીયન પરિવારમાં આ દિવસે ધાર્મિક માંગલિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। પૌરાણિક વારકરી સમાજની સાથે બેન્ડ બાજાની ધૂન સાથે પાલખી ખંડોબા મંદિર ખાતે પ્રસ્થાન કરાઈ હતી। અહીંથી ખંડોબાનો વરઘોડો ખંડેરાવ મંદિરે જશે। ત્યાં 7:30 વાગે ખંડોબાનું લગ્ન સંપન્ન થશે। રાજવી પરિવારની હાજરીમાં રાજમાતા મહાસાહેબ શાંતાદેવી શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાજ શ્રીમંત સમજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં ખંડોબાના લગ્ન સંપન્ન થશે। મહારાષ્ટ્રીય સમાજના ઘણા ભક્તો હાજરી આપશે અને દર વર્ષે આ ઉત્સાહ અને ઉલ્લાસથી ચંપાષષ્ઠીના દિવસે ખંડોબાના લગ્ન योजाय છે। आज चंपाषष्ठी आहे आणि आमच्यासाठी एक मोठा दिवस आहे। देवाची आज लग्न ठरतं आणि दरवर्षी आम्ही इथं येतो त्या प्रकारे आज फार शुभ दिवस आहे। या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं चांगलं व्हावं हे आमची इच्छा आहे। खूप खूप આ મંદિર 250 વર્ષ પહેલેનું છે અને એને દર વર્ષે માગશર સુદ પડવાથી માગશર સુદ છઠ સુધી એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે। પાંચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ। પીઠી બોલાઈના મંદિરમાં લઈને વાસ્તા ગસ્તા અહીંયા લાવીએ। અહીંયા ભગવાન ખંડોબાને અને માણસાબાઈને બંનેને પીઠી લાગે છે। પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમના બધું એ ચંદનનું પછી તમારું અત્તર બધાનું પાવડર બનેલું એનું પાણી બનેલું એ લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે। જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે છઠ છે અને એ ટાઈમે એમનું લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે 7:30 થી 8ની અંદર। અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે। આજે આ લગ્ન જે થયું મહારાજા
ગાયકવાડ સરકારનું મંદિર હોવાથી એમની ફેમિલી સાથે આવીને જે ઉત્સવ મનાવ્યો એના બદલ એમના બધાનો આભાર આપણા તરફથી માનવામાં આવે છે કે એમને આટલો ટાઈમિંગ પાસ કરીને પણ અહીંયા આવીને કરેલું છે. શું નામ તમારું? હા, તમારું નામ શું? અરવિંદ નિંબાળકર.